વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે મેદાને પડ્યા છે। થોડાક દિવસ પહેલા રાજ્યસભાના સદનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ આ વિવાદની શરૂઆત થઈ છે। દેશભરમાં આ વિવાદ છે તે વકર્યો છે અને આ મામલામાં હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દલિત સમાજના લોકોને સાથે રાખી શું કરવા જઈ રહ્યા છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભાના સદનમાં આપેલા એક નિવેદનના કારણે સમગ્ર દેશભરમાં વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે। જે દિવસે રાજ્યસભાના સદનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને તેઓ વાત કરી રહ્યા હતા અને તેમનો એક વિડીયો છે તો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થયો હતો અને આ વિડીયોના કારણે દલિત સમાજ, આદિવાસી સમાજ હોય કે પછી વિપક્ષી નેતાઓ છે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ત્યારથી જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે ને દેશભરથી માફી માંગવામાં આવે તે પ્રકારની વાત પણ દલિત સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। ઠેર ઠેર સમગ્ર દેશભરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ દલિત સમાજના લોકો, આદિવાસી સમાજના લોકો, ઓબીસી સમાજના લોકો, માઇનોરિટીઝ તમામ પ્રકારના વર્ગો છે તે કરી રહ્યા છે। આને જ લઈને વિવાદ છે તે દિવસે ને દિવસે વકરતો દેખાઈ રહ્યો છે। ત્યારે આ વચ્ચે આજે અમદાવાદના અતિથિ ગૃહ ખાતે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક પત્રકાર પરિષદ યોજી હતી। તે પત્રકાર પરિષદમાં તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને ગૃહમંત્રી અમિત શાહે જે ટિપ્પણી કરી હતી તેને લઈને વાત કરી હતી। સાથે જ આગામી સમયમાં દલિત સમાજના લોકો શું કરવા જઈ રહ્યા છે, શું તેમનું આયોજન છે અને તેમણે ગૃહમંત્રી અમિત શાહથી શું માંગ કરી છે તે સાંભળી લો। તમે રૂલિંગ કેટલે કરીશું? સૌ મિત્રોનું આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે। આપ સૌ જાણો છો એમ ગયા અઠવાડિયે આ દેશની પાર્લામેન્ટમાં આ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું અને એ સાથે ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર એ રાષ્ટ્રના, એ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી। અમિત શાહે કહ્યું કે આંબેડકર આંબેડકર કરના આજકલ ફેશન બન ગયા હૈ। એના જવાબમાં સમગ્ર ગુજરાત અને ભારતના વંચિતો વતી, ગરીબો, દલિતો, આદિવાસી, ઓબીસી સમુદાય વતી અમે કહેવા માંગીએ છીએ કે ડૉક્ટર આંબેડકર બાબા સાહેબ એ અમારા માટે ફેશન નહીં, એ અમારા માટે પેશન છે, અમારા માટે પેશન છે। એમણે કહ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આટલું બધું નામ લેવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ મળત। અમિત શાહ, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસને કહેવા માંગુ છું કે અમારે મૃત્યુ પછીનું સ્વર્ગ નથી જોઈતું, અમારે જીવતે જીવ આ જન્મમાં, આ જીવતરમાં અમારી ઉઘાડી આંખે અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે। અમારે અમારા જીવનકાળમાં એક એવો દિવસ જોવો છે જેમાં એક પણ દલિત સમાજના વ્યક્તિએ માથે મેલું પાડવું ન પડે કે ગટરમાં ઉતરીને 400 રૂપિયા માટે મરવું ન પડે। અમારે અમારા જીવનકાળમાં મર્યા પછી નહીં, અત્યારે એવો દિવસ જોઈએ છે જેમાં ભારતીય સમાજમાંથી જાતિ વ્યવસ્થાનું ઝેર ગાયબ થઈ જાય, આવો સમાજનું નિર્માણ થાય, સમાનતા, માનવતાના સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય, એવા ભારતનું નિર્માણ કરવામાં, એવા ભારતનું સર્જન કરવામાં સૌથી અગ્રેસર ભૂમિકા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની હતી। એટલા માટે અમે આંબેડકર 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 કરીએ છીએ અને આંબેડકર 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 કરતા રહેવાના છીએ। જેણે ગોડસે ગોડસે કરવું હોય એને ગોડસે મુબારક। અમે આંબેડકરમાં માનીએ છીએ, અમે આંબેડકર આંબેડકર કરતા રહેવાના। જેણે મનુસ્મૃતિ 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 કરવું હોય એને મનુસ્મૃતિ મુબારક। અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન સંવિધાન સંવિધાનની જય પોકારવાના। અને અમિત શાહે આટલા ભયંકર ઓબીસી, આદિવાસી, દલિત સમાજના આક્રોશ છતાં, વિપક્ષી દળોની નારાજગી, એમના રેલીઓ અને પ્રોટેસ્ટ છતાં ગુજરાતમાં પણ મહીસાગરમાં, થરાદમાં, ધોળકામાં, સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું સંવિધાન, આ વાત બહુ સ્પષ્ટ થઈ ચૂકી છે। અને એટલા માટે ગુજરાત અને દેશના
બહુજનોમાં ઓબીસી આદિવાસી દલિતોમાં ભયંકર આક્રોશ છે અને તમામ દલિત બહુજન સંગઠનોએ સાથે મળી 2 દિવસ પૂર્વે દિલ્હીથી પ્રેસ કોન્ફરન્સ યોજી 28 તારીખે એક રાષ્ટ્રવ્યાપી આંદોલનનો કોલ આપેલો. એ કોલને ઝીલીને અમે પણ બધા જ દલિત આદિવાસી ઓબીસી સંગઠનો સાથે મળી બિનરાજકીય રીતે ખોખરામાં જે જગ્યાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી ત્યાંથી નીકળી બહેરામપુરા ગીતા મંદિર થઈ સારંગપુર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી પહોંચી અમારો જબરદસ્ત વિરોધનો કાર્યક્રમ કરવાના છીએ, પ્રોટેસ્ટ નોંધાવવાના છીએ અને 28 તારીખે અમે પોલીસ પરમિશન માગી છે. હવે જોવું એ છે કે ગુજરાતમાં કમલમના ઇશારે ચાલતી સરકાર અને પોલીસ જે જુગારના અડ્ડા, કૂટણખાના, દારૂનો કારોબાર અને એમડી ડ્રગ્સનો વહીવટ કરે છે એ અમારા ડેમોક્રેટિક રાઇટ માટે પોલીસની પરમિશન આપે છે કે કેમ, એ અમારે 28 તારીખે જોવું છે. અમે 28 તારીખે બધા જ સંગઠનો સાથે મળી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનની વિરુદ્ધમાં અમિત શાહ માફી માગવા મજબૂર બને, રાજીનામું આપવા મજબૂર બને એના માટે પ્રોટેસ્ટ રેલી કરવાના છીએ. અને બાદ પણ અમિત શાહ માફી ન માગે તો સમગ્ર ગુજરાતમાં નેહા કુમારીની ધરપકડ અને અમિત શાહની રાજીનામું આ 2 માગણીઓ લઈને ગુજરાતના 33 જિલ્લામાં સ્વાભિમાન સંમેલન કરવાના છીએ, જેના કાર્યક્રમો આવનારા દિવસોમાં અમે જાહેર કરીશું. પણ ફરી કહું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના નિર્માતા છે. એમના કારણે ભારતનો ઓબીસી આદિવાસી દલિત અને વંચિત વર્ગ એ સ્વાભિમાનપૂર્વક આત્મસન્માન અને ગૌરવપૂર્વક જીવન જીવતા શીખ્યો અને એટલા માટે છેલ્લા શ્વાસ સુધી અમે આંબેડકર આંબેડકર કરતા રહીશું. આતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમણે કહ્યું છે કે પ્રથમ વખત દેશમાં એવું બન્યું છે કે દેશના સદનના પટલ પરથી કોઈ ગૃહમંત્રીએ દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. તેમણે આટલેથી ન અટકતા કહ્યું છે કે ગૃહમંત્રી પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે આટલું નામ ભગવાનનું લીધું હોત તો તમને સ્વર્ગ મળી ગયો હોત. તે મામલે પણ જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન કોડ કરીને કહેતા કહ્યું છે કે જો દલિતોને અસ્પૃશ્યતા નાબૂદ થાય, દલિતોને સમાનતાનો અધિકાર મળશે તો એ એમના માટે આ દુનિયામાં સ્વર્ગ છે ને જે બંધારણે તેમને આપ્યું પણ છે. આગામી 28 ડિસેમ્બરે અમદાવાદમાં એક વિશાળ રેલી જિગ્નેશ મેવાણી દલિત સમાજના લોકોને સાથે રાખીને કાઢવાના છે. ખોખરાથી સાળંગપુર સુધી આ રેલી નીકળવાની છે. ત્યારે હવે પોલીસ આ મામલે મંજૂરી આપે છે કે કેમ તેને લઈને પણ સવાલો છે. જોવાનું રહ્યું કે આગામી સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ નિવેદન કેટલો નડે છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.